ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે. આજે હું તમારી સાથે શેર કરીશ કાજુ કતરીની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. કાજુ કતરી બનાવવા માટે મેં 250 ગ્રામ કાજુ લીધેલા છે. 250 ગ્રામ કાજુ સામે 150 ગ્રામ ખાંડનો ઉપયોગ કરશું. 5 ચમચી મિલ્ક પાવડરનો ઉપયોગ કરશું. કાજુ કતરી બનાવવા માટે આપણે કાજુને પહેલા ક્રશ કરી અને તેનો પાવડર બનાવી લેશું. તો આપણે આ રીતે કાજુને મિક્સર બાઉલમાં એડ કરી થોડા ક્રશ કરી અને તેનો પાવડર બનાવી લેશું. કાજુને પીલતી વખતે આપણે મિક્સરને પલ્સમાં ફેરવવાનું અને પાવડર એકદમ છૂટો બને તેના માટે મિક્સરને ચાલુ બંધ કરતું જવાનું અને પલ્સમાં ફેરવતું જવાનું. પલ્સમાં ફેરવશું તેથી આપણો કાજુનો પાવડર એકદમ છૂટો બનશે. ભૂકાને આપણે ચાળી તો આ રીતનું જાડું નીકળે તેને આપણે બીજી વાર ક્રશ કરી લેશું. આપણે બધા જ કાજુને પીલી અને તેનો પાવડર કરી લીધો છે. કાજુ પીલી અને તેને આપણે ચાયણીની મદદથી ચાળી અને આ રીતનો ઝીણો પાવડર કરી લેવાનો છે. 250 કાજુના પાવડર સામે આપણે 5 ચમચી મિલ્ક પાવડરને એડ કરશું. મિલ્ક પાવડરને એડ કરશું તો મીઠાઈવાળાની દુકાનમાં મળે તેવી જ કાજુ કતરી બનશે. આપણે 150 ગ્રામ ખાંડનો ઉપયોગ કરવાનો છે. તો તેમાં આપણે અડધી વાટકી પાણીને એડ કરશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખશું તેથી ખાંડ પીગળી જાય સારી રીતે. ચાસણી આપણે એક તારની લેવાની છે. તો આપણે આમાં ઘીનો ઉપયોગ નથી કરવાનો, તેના માટે ચાસણી આપણે એક તારની લેશું. જો તમે ઘીનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. તો ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આપણે ચાસણીમાં તાર થવા માંડ્યો છે. તો આપણે કાજુના પાવડરને એડ કરી દેશું. તો આને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. મિક્સ કરી અને પછી આપણે ગેસને બંધ કરી દેશું. તો આપણે મિક્સ થઈ ગયું છે સારી રીતે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને એક પ્લેટમાં આપણે કાઢી લેશું. પ્લેટમાં આપણે આ રીતે ઘી લગાવી અને તે મિશ્રણને તાવીથાની મદદથી થાળીમાં એડ કરી દેશું. તાવીથાની મદદથી આપણે પાથરી દેશું. ઉપર આપણે સિલ્વર વર્ક લગાવશું. એને કાપા કરી અને તેના આપણે પીસ કરી લેશું. કાજુ કતરી એકદમ સરસ એવી ઓછા ખર્ચામાં અને ઓછી મહેનતમાં મીઠાઈવાળાની દુકાન જેવી જ કાજુ કતરી એકદમ સરસ, સસ્તી અને સહેલી રીતથી કાજુ કતરી બની અને તૈયાર છે. તો તમને જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવી. જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવો કે રોજ તમને નોટિફિકેશન મળતું રહે. તો એકદમ સરસ મીઠાઈવાળાની દુકાન જેવી જ તમને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી કાજુ કતરી આપણી એકદમ સરસ એવી બની અને તૈયાર છે.